તમને ગીતો એમના ગમતા હોય એવા કલાકાર કોણ? વિચાર આવે ને એટલે હું ડાયરેક્ટ લેના ને ઢંગલે તને બહુ ગમતી આજ બધું ભૂલી ગઈ મને કઈ ખબર નથી પડતી જોઈ એને મહિના થયા બાર ના મળે એના સમાચાર જોઈ એને મહિના થયા બાર ના મળે એના સમાચાર હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં પાટણમાં આવવાનું થયું છે અને પાટણમાં જોગમાયા રેકોર્ડિંગ સ્ટુડિયો જેના ઓનર છે ભગાજી એમના ત્યાં આવવાનું થયું છે. પણ ત્યાં એક સરસ મજાના કલાકાર મને મળી ગયા છે જે હાલ ટ્રેન્ડિંગમાં છે. એકલા પડ્યા ગાડી અમે એકલા પડ્યા એ ગીતમાં જેમને સારું એવું ગુજરાત ડોલાવ્યું છે, ગુજરાત બહાર પણ લોકો એમને ઓળખતા થયા છે એવા સરસ મજાના કલાકાર આપણને મળી ગયા છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા એક સરસ કલાકારને અને એમની જર્ની વિશે જાણીએ. બેન, તમને મળવાનું આજે થયું છે, તમે એક સારું નામ બનાવ્યું છે અને આજે ટ્રેન્ડિંગમાં છો એક ઇવેન્ટ દ્વારા. તો આજે તમારો જે ગુજરાતમાં એક આગવો કેળો તમે પાડ્યો છે એના માટે તમને મળવાનું થયું છે. તો આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારા દર્શકો તમારું પોડકાસ્ટ જોઈ રહ્યા છે. તો પ્રથમ તો તમારો પરિચય આપણા દર્શકોને આપો જરા. જય માતાજી મિત્રો, હું છું શિલ્પાબા દરબાર અને મારું ગામ છે ગાગલાસન. ખૂબ જ સરસ. તો શિલ્પાબા દરબાર એમનું નામ છે અને પાટણ નજીક એક પંખીના માળા જેવા ગામમાંથી એઓ અહીંયા બિલોંગ કરે છે. તો શિલ્પાબા, આજે સરસ મજાનું તમારું એક ઇવેન્ટમાં એક તમારો ટુકડો એકલા પડ્યા ગોડિયમ એકલા પડ્યા આજે લોકો એના ચાહક બની ગયા છે. તો આ ઇવેન્ટમાં આવવાનું કોના દ્વારા થયું? હું એકલી જ જઈ હતી એટલે. બરાબર. તો ઇવેન્ટમાં તમે જે ગીત ગાયા એ લોકોને આગળ ખૂબ જ ગમ્યું છે અને એ ગીતથી લોકો આજે પ્રભાવિત થયા છે. શિલ્પાબા, આજે તમારું ઇન્ટરવ્યૂ થાય છે પણ હું થોડા અમારે તમારા સવાલ કરવા છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારા મમ્મી પપ્પા, મારી બેન, ભાઈ, દાદી દાદા. ખૂબ સરસ. સરસ મજાનું એમનું ફેમિલી છે. જરા તમારા પપ્પાનું નામ સજેસ્ટ કરીશું આપણે. મારા પપ્પાનું નામ કરશનજી. વાવ, ખૂબ સરસ. એમના પિતાનું નામ કરશનજી છે અને એક મધ્યમ વર્ગમાંથી તેઓ આવે છે. પણ આજે એક ઇવેન્ટમાં એક ગીત એમનું વાયરલ થઈ ગયું અને એ વાયરલ ગીતે આજે મને એમના સુધી ખેંચી લાવ્યા છે. શિલ્પાબા, મારો એક બીજો પ્રશ્ન એવો છે કે તમે અભ્યાસ કેટલો કર્યો છે? હું 10. અત્યારે સ્ટડી ચાલુ છે કે ના, બંધ કરી નાખ્યું. 10 પછી બંધ કર્યું ભણવાનું? આ ગાવાનો શોખ ક્યારથી જાગ્યો? અને અઠવાડિયે નહીં થયું હજુ. આ ટ્રેન્ડિંગમાં આવી એટલે જ ગાવા જઈ. ક્યા વાત છે, ખૂબ સરસ. ગાવાનું તો કોઈ શક્ય હતું નહીં અથવા દૂર દૂરથી કોઈ વ્યવહાર પણ નહોતો ગાવાનો, પણ એક ઇવેન્ટ દ્વારા એક ગીત ગાવાનો એમને મોકો મળ્યો અને આજે લોકો સુધી વાયરલ થયા છે. એ ગીત કયું હતું? એકલા પડ્યા ગોડી અમે એકલા પડ્યા. વાવ, આ ગીત તો ઘણું બધું લોકો ગાયા છે અને ઘણા કલાકારો પણ ગાયા છે. પણ આજે શિલ્પાબાના ગળાથી એ ગીત વાયરલ થયું છે. તો એ ગીત આજે એ જ રીતે ગાવું છે કારણ કે એ ગીત ઉપર જ લોકો તમને ખૂબ જ આવકાર્યા છે અને લોકોએ તમને ખૂબ જ ટ્રેન્ડિંગમાં લાયા છે. તો એ સરસ મજાનું ગીત તમારા અવાજમાં ને તમારા અંદાજમાં. એકલા પડ્યા ગોડી અમે એકલા પડ્યા એવા તો વિહરી ગયા આ દલરે ડાગરે પડ્યા એ ગોડી કોની વાદે રે ચડ્યા. વાહ વાહ, જે પાછળ જે એમનો લેકો છે ઉ એ શબ્દ ખરેખર એમને ટ્રેન્ડિંગમાં લાવ્યા છે. તો આ ગીત તમે જે ગાયા તો આવું કઈ રીતે વિચાર થયો કે પાછળ ઉ શબ્દ એવું લાવું એમ? નેકડી જે શબ્દ વિચારીએ ને તું હાલમાં કરવા જવું તો નહીં થતું. વાત સાચી, હું એ જ કહેવા માંગતો હતો કે કદાચ ફરીથી તમને આ વસ્તુ કરવાની કોઈ કે તો થાય નહીં એમ. ઘણી વાર એવું હોય છે કે કોઈ સમય સંજોગે જે વસ્તુ બનતી હોય એ બની જતી હોય છે, એ વારે ઘડીએ બનતી નથી. અને તમારા જોડે આજે એવું જ થયું છે ને આજે એ ગીતના કારણે આજે તમારો જે ઉ શબ્દ છે એ લોકોને ખૂબ જ ગમ્યો છે. એમાં મેં તમારા વિડીયો જોયા છે ને તમારા વિડીયોમાં ઘણા બધા અસંખ્ય લોકોએ કોમેન્ટો કરી છે. એમાં કોઈએ સારી કરી છે કોમેન્ટો, કોઈએ અણગમી કોમેન્ટો કરી છે, કોઈએ એવું પણ કહ્યું છે કે બરાબર ગાતા નથી. પણ આજે એ લોકો તમારા માટે આશીર્વાદ રૂપ છે. એ લોકોએ ખરેખર હું તો એવું કહેવું છે કે એ લોકોનો આપણે ધન્યવાદ માનવો જોઈએ કારણ કે એ લોકો જ્યારે આજે
આટલું બધું તમને વાયરલ કરવા પાછળનો હેતુ એમનો જે કોમેન્ટ છે, આજે કોમેન્ટના લીધે તમે આટલા ફેમસ થયા છો. કારણ કે લોકો વારે ઘડીએ આ ગીત જોવે છે, વારે ઘડીએ કોમેન્ટ કરે છે, અને લગભગ જ્યારે ફોન ખુલે, કોઈ પણ યુટ્યુબ ખોલે ત્યારે ફર્સ્ટ વિડીયો તમારો આવે છે. તો એ લોકો વિશે શું કહેશો જરા? જેવો સપોર્ટ કરે હવે કરતા રહેજો. 100%. ભલે તમે ખરાબ કોમેન્ટ કરી કે સારી કરી, પણ અમારા માટે આશીર્વાદ રૂપ છે. અને એ આશીર્વાદના માટે આજે તમે અહીંયા છો. ને મને છેક મહેસાણા જિલ્લાથી આજે પાટણ આવવું પડ્યું છે. આજે જે તમે ગીતો ગાઓ છો એમાં વધારે જે ગીતો કોઈ કલાકાર ગાતા હોય ને તમને ગીતો એમના ગમતા હોય એવા કલાકાર કોણ? સુજલ ઠાકોર. વાહ વાહ. જે ઠાકોર સમાજનું આજે રતન કહેવાય, ઠાકોર સમાજનું ઘરેણું કહેવાય. આજે ઠાકોર સમાજમાં સારો એવો કેળો પાડ્યો છે એમને. શિલ્પાબા, સુજલ ઠાકોરનું જે વાયરલ થયું હતું ગીત, એ ગીત કયું તમને ખબર છે? આજે તમને ફેવરિટ કલાકાર છે તો એમનું ગીત કયું હતું? રૂડી રે રંગીલી તારી. વાહ વાહ, ખૂબ સરસ. રૂડી ને રંગીલી વાળા તારી વાંસળી, એ ગીત ઉપર ફેમસ થયા હતા. શિલ્પાબા, આજે કોઈ સ્ટેજ પ્રોગ્રામો કરેલા ખરા? ના. નથી કર્યા. કોઈ ક્લાસ કરેલા ખરા? ના. તો આ ઇવેન્ટમાં ગાવાનો શોખ કઈ રીતે સીધું ડાયરેક્ટ એમ થયું કે ઇવેન્ટમાં ગાવું છે? એટલે વિચાર આવે ને એટલે હું ડાયરેક્ટ ગાવા જ જતી રહી. શું વાત છે! આજે એક વિચાર તમને, આજે લોકોની વર્ષોની મહેનત, અથાગ પરિશ્રમ, અથાગ મહેનત કરીને લોકો અહીંયા સુધી પહોંચતા નથી, પણ તમારો એક વિચાર, આજે વિચાર માણસને ક્યાંય ને ક્યાંય પહોંચાડે છે. જેમ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબની વાત કરીએ તો એ પોતે ચા વેચતા આજે દુનિયા પર રાજ કરે છે. એમ તમે પણ એક વિચાર તમારો કે આજે ઇવેન્ટમાં ગાવું છે, અને એમાં તમારું જે આ સરસ મજાનું ગીત મને તો ખૂબ જ ગમે છે, લોકોને પણ ગમ્યું છે, અને ન ગમ્યું એને પણ વંદન. તો એ ગીતનો વિચાર આજે તમને અહીંયા સુધી લોકો પહોંચાડે છે. તો આજે તમારું એક સોંગ રેકોર્ડ થવાનું હતું અથવા કોઈ શૂટિંગ થવાનું હતું, તો એ કયું સોંગ છે? બહુ બગાડી ગયો. વાહ વાહ, ખૂબ જ સરસ. ભવ બગાડી ગયો એ સોંગનું આજે એમનું શૂટિંગ છે અને મને મળી ગયા છે. તો એના જરા થોડા શબ્દો આજે તમારે ગાવાના છે. બહુ બગાડી ગયો મારો, બહુ બગાડી ગયો, રણમાં મેલી ગયો મને, રણમાં મેલી ગયો. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ મજાનું સોંગ આજે જે એનું શૂટિંગ થવાનું છે. અને ખરેખર આ સોંગને એટલું વધાવજો, જેમ તમે એમને સપોર્ટ કર્યો છે એમ આ સોંગમાં પણ સપોર્ટ કરજો મિત્રો. કારણ કે એક ટૂંકી જર્નીમાં સરસ મજાનું નામ બનાવ્યું છે અને ખૂબ જ પ્રગતિ કરે આગળ, એવું આપણે એમાં ભગવતીને પ્રાર્થના કરીએ. તો આટલું નામ થયું છે, આજે અઢળક કોલ તમને આવતા હશે, લોકો અઢળક તમને ફોન આવતા હશે, તો કેવું લાગે છે? સારું લાગે. અને હજુ આગળ શું કરવું છે? આગળ જાવું હજુ તો હે ને, લોકોને બતાવવું છે, એમ એક સપનું છે કે લોકોને બતાવવું છે કે ભાઈ એક કલાકાર મારે બનવું છે. કારણ કે તમારી જે લોકોને ઘણી બધી કોમેન્ટો છે એના ઉપર તમને ઘણા બધા સુધારવાના મોકા મળ્યા છે, અને એ તમારી જે પણ ભૂલો છે આપણે એટલા માટે વંદન કરીએ છીએ કે આ કોમેન્ટ જે લોકોએ કરી છે એમને, કે આજે એમને જે પણ ભૂલો કાઢી છે એ તમારે ખોટું લગાડવાની જરૂર જ નથી, એ તમારા માટે આશીર્વાદ રૂપ છે. અને આજે એ ભૂલો આજે તમને છેક તમારા મુકામે પહોંચાડશે. આમાં ફેમિલીનો સપોર્ટ કેવો છે? ફૂલ સપોર્ટ. 100%. કારણ કે ફેમિલીનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ બને, નકર આ વસ્તુ અશક્ય છે. બેન, વધારે શું ગાવાનું ગમે? લોકગીતો, ભજન, રાસ, ગરબા કે લગ્ન ગીત? લોકગીતો. લોકગીતો વધુ ગાવાના ગમે છે. અને આ કોણ શીખવાડે છે, કોણ તમને લોકગીતો એ બધું? હું મહેનત કરું એમ કે જાતે શીખવું. કેમ આ તો કોઈ ઇન્ટરેસ્ટ નતો, પણ આ બધું કરી એટલે હવે એમ એક વિચાર આવ્યો છે કે કલાકાર બનવું જ છે, મોટું લોકોને બતાડવું છે, એમ ને? વાહ વાહ, ખૂબ જ સરસ. પોતાની મહેનત છે. ખૂબ જ સરસ. શિલ્પાબા, તમે ટૂંકી જર્નીમાં આટલે સુધી પહોંચ્યા છો, હું તો ખૂબ જ ખુશ છું. અને લોકોને પણ કહીશ કે તમે પણ ફૂલ સપોર્ટ કરજો. કારણ કે એક ઇન્ટરવ્યૂના માધ્યમથી ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે ફરું છું, અને કલાકારોને મળું છું. કલાકારો મારા ભગવાન છે, કલાકારો મારો જીવ છે, અને કલાકારોને મળીને મને ખૂબ જ આનંદ થાય છે. શિલ્પાબા, આજે પાટણ એટલે એક એવી સિટી કે જે એક નગરી કહેવાય, ઐતિહાસિક. આવી નગરીમાં તમે એક સરસ મજાના કલાકારો બન્યા છો, તો એમાં વધારે સપોર્ટ કોનો છે? મારા પહેલા ઇન્સ્ટાગ્રામમાં મુલાકાત થઈ હતી વિષ્ણુજી ઠાકોર હંગાતે, અને પછી ભગાજી હંગાતે કોન્ટેક્ટ કર્યો. બરાબર. અને એવાનો બેનો ફૂલ સપોર્ટ અમારા. વાવ, ખૂબ સરસ. યુટ્યુબના માધ્યમથી વિષ્ણુજી ઠાકોર અને ભગવાનજીને આપણે ખૂબ ખૂબ થેન્ક યુ કહીશું. કારણ કે એમના સપોર્ટથી આજે તમને સારું એવું સ્ટેન્ડ મળ્યું છે, અને સારું એવું એમનું વર્ક છે, એના કારણે તમે ખૂબ જ આગળ જશો એવી મારી ભાવના છે. તો બેન, આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં
ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ થાય છે અને ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ થવાના છે અને આજે તમારું પણ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? સારું લાગ્યું. ખૂબ જ સરસ, થેન્ક યુ. તો સરસ મજાનું કોઈ એક ગીત મારે ગવડાવવું છે હજી, તો એક સરસ મજાનું ગીત ગાજો અને આપણા દર્શકોને આજે સંભળાવવું છે. તમને જે યાદ આવે, તમને જે ગમે. એહો નાની નગરી વાળો, વાહ, વાહ. દેવ મારા દ્વારકાવાળો. એહો નાની નગરી વાળો, દેવ મારા દ્વારકાવાળો. હે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ, રણછોડ રંગીલા, રંગીલા રણછોડ રંગીલા. વાહ વાહ વાહ, રણછોડ રંગીલા. આજે રણછોડ રંગીલાની તમારા ઉપર ખરેખર કૃપા થઈ છે, કારણ કે આ કૃપા થવી એ પણ એક ભાગ્યની વસ્તુ છે ને તમારા ઉપર ખરેખર સરસ મજાની કૃપા થઈ છે. તમે ભાગ્યશાળી છો. એટલે હું તો એવું કહું છું કે મા ભગવતીને પ્રાર્થના કરું કે આવો સરસ મજાનો તમને સપોર્ટ મળ્યો છે વિષ્ણુજીનો, ભગવાનજીનો, અને ખૂબ જ પ્રગતિ કરો, ખૂબ આગળ જાઓ અને ખૂબ મોટું નામ કરો, માતા પિતાનું નામ રોશન કરો, એવી પ્રાર્થના સાથે ભવાની યોગીરાજના ખૂબ ખૂબ આશીર્વાદ છે તમને. તો મિત્રો, શિલ્પાબા એક સરસ મજાના કલાકાર છે, જાણવા અને માણવા જેવા કલાકાર છે. ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ નામ બનાવવાની એમની એક ભાવના છે. તો આપણી આ ગુજરાતી રંગમંચના માધ્યમથી આજે એમનું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. તો શિલ્પાબા, તમારી કોઈ ચેનલ ખરી? એટલે હાલમાં ચેનલ નહીં કઈ. તો આ તમારા જે સોંગ અહીંયા રેકોર્ડ થાય છે, જે તમારા શૂટ થવાના છે, કોની ચેનલમાં મતલબ અપલોડ થવાના છે? જોગમાયા ડિજિટલ ચેનલ કુંગેર. બરાબર. એ કોની ચેનલ છે? એ ભગવાન સિનિકા. ખૂબ જ સરસ. તો મિત્રો, જોગમાયા ડિજિટલ ચેનલ એમાં એમના ટોટલ સોંગ રિલીઝ થવાના છે અને ભગવાનજી જે આપણા સ્ટુડિયોના ઓનર છે એમની ચેનલને તમે સપોર્ટ કરજો, એ ચેનલને જોજો, એ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને સરસ મજાનો બેનને સપોર્ટ મળી જાય. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા સરસ મજાના ઉભરતા કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને હા, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી શિલ્પાબા દરબાર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.